રિઝલ્ટ લેવા આવા જવાનું કેટલું ભાડું લેશો તમે? મેડમ જવાનું 150 અને આવવાનું 150, 300 જેવું થશે. હા હા કઈ વાંધો નહીં, પણ મને 5-10 મિનિટ જેવું લાગશે તો તમને ચાલશે? કઈ વાંધો નહીં મેડમ, બેસી જાઓ. સાંભળો ને, 2 મિનિટ આગળ ઊભી રાખશો? મને બહુ ભૂખ લાગી છે. મને ઓરિયો શેક અને મેગી લેવાની છે. હા હા મેડમ. અરે થોડો મોડો થઈ ગયો એટલા માટે સોરી. હા હા મેડમ. યાર હું ચારની જોઉં છું, તમે કઈ બોલતા નહીં, ચાલતા નહીં. મને મોડું થઈ ગયું તો તમે ગુસ્સા તો નહીં ને યાર? તમે એક્સ્ટ્રા ભાડો લઈ લેશો વાંધો નહીં, પણ તમે હસી અને મોજમાં રહેવાનું યાર. જિંદગી છે, એવી રીતે ના બેસો, મને નહીં ગમતું. ના ના મેડમ, તમારે લીધે તો મને કઈ પ્રોબ્લેમ નહીં. હું તો મારી ઘરની પ્રોબ્લેમમાં છું એટલા માટે વિચારું છું. એવું છે તો તમે 1 મિનિટ ગાડી સાઈડમાં રાખો તો. હવે તમે કહો, તમે શું પ્રોબ્લેમ છે? હું તો સાંભળું. અરે મેડમ શું કહું તમને, મકાનનું ભાડું ભરવાનું છે અને ગાડીનો હપ્તો ભરવાનું છે અને રોડ ઉપર ધંધો થતો નહીં, તો હું એ ચિંતામાં છું કે આ બધું ક્યાંથી કહું, પૈસા ક્યાંથી લાવું. અરે તમે ચિંતા ના કરો યાર, આ દુનિયામાં તકલીફ તો બધા લોકોને હોય છે, ગરીબ હોય કે અમીર, પ્રોબ્લેમ તો રહેવાની યાર. પણ એવી રીતે ઉદાસ થઈને તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન થોડી થશે યાર. આ લો તમે 300 ની જગ્યાએ 600 રૂપિયા રાખો, પણ ઇસ્માઇલ કરો યાર. ઇસ્માઇલ અને મહેનત બધી તકલીફોનો હલ હોય છે. ચલો હવે ખુશ થઈ જાઓ અને જવા દો ગાડી.